દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ। સુરતના માન દરવાજા ટેનામેન્ટ હિતરક્ષક સમિતિ દ્વારા ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈ મીટિંગ યોજાઈ હતી, જેમાં ફ્લેટ હોલ્ડરો અને કબજેદારો હાજર હતા। સુરતના માન દરવાજા ટેનામેન્ટ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ એ, બી અને સી ટેનામેન્ટ વાસીઓની અગત્યની જનરલ મીટિંગ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ફ્લેટ હોલ્ડર અને કબજેદારો હાજર રહ્યા હતા। તો ટેનામેન્ટ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે વર્ષ 2018થી સતત ચોથી વાર ટેન્ડર પ્રક્રિયા હોવા છતાં વહીવટી જળનીતિ તેમજ આંબેડકર શોપિંગ સેન્ટરના કામદાર અને ઓફિસ ભાડુઆત દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કેસ હોવાથી કોઈ વિકાસકાર રસ દાખવતા નથી। ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા માત્ર ઠાલા વચન સિવાય કંઈ મળતું નથી, જેથી સૌ ટેનામેન્ટના શ્રમિક પરિવારોમાં અસંતોષ વધ્યું છે। તો આવનાર ટૂંકા દિવસોમાં પ્રથમ માન દરવાજા ટેનામેન્ટ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ આગેવાનો દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને મેયરને ટેન્ડર પ્રક્રિયામાં નામદાર ગુજરાત હાઈકોર્ટ બાબતે ઘરવિહોણા બનેલ 1312 ફ્લેટ હોલ્ડરના હિતમાં તાત્કાલિક નિર્ણય આવે એ માટે જરૂરી કાર્યવાહી કરવા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે। સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર એના જળવલણમાં અડગ રહે તો દિવાળીના પર્વ બાદ ટેનામેન્ટના રહેવાસીઓ પોતાના પરિવાર સાથે પગપાળા મારેલી કાઢી મનપા કચેરી પહોંચશે। ટેનામેન્ટવાસીઓ હક અધિકાર માટે આવનારા દિવસોમાં મનપા તંત્ર સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું કે અમે અમારું ઘર જે છે, અમે ઘર વગરના જે કર્યા છે સરકારે, તે અમને અમારું ઘર ક્યારે મળશે? આપણે એકલા મળીને કશું કરી શકતા નથી। એ વાત આપણે અસલમભાઈ સાયકલવાળા તકે પહોંચાડી અને એમણે આપણી સાથે રહીને આપણી વાતોને સમિતિને, મહાનગરપાલિકાની જે સમિતિ છે તે સમિતિ સુધી પહોંચાડવાની એમણે જવાબદારી લીધી। મિત્રો, જ્યારે આપણી સાથે કોઈ એક વ્યક્તિ આપણા હિત માટે લડવા, ભાઈઓને બહેનોને અહીંયા ઉપસ્થિત છે કે આ લડાઈ કોઈ ભાજપ કોંગ્રેસ की બીજી પાર્ટીની નથી, આપણી બધાની છે ને આપણે બધા એકજૂટ રહીને લડશું તો જ આમાં પરિણામ જલ્દી આવશે। આપણે જો એક બાજુ આમ ચાલશે ને એક બાજુ તેમ ચાલશે, આ કાયમ છે ને ઘડિયાળના લોલકની જેમ લપક્યા જ કરશે। એના કરતાં હજુ તમને કહું છું બધા ભાઈઓને બહેનોને કે આપણે બધા એકજૂટ થયા વગર અને આ ટેનામેન્ટના જેટલા પણ આગેવાનો હોય, દરેક ટેનામેન્ટ એના 2 કે 3 આગેવાને બનાવ્યા હોય તો એની કમિટી બનાવવી પડશે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ।